રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર જડેશ્વર મંદિર ખાતે ત્રિકમદાસજી મહારાજના હસ્તે છાસ વિતરણ કરાયું। કારના બદલે એક્ટિવાથી પહોંચ્યા જડિયાશ્વર મહાદેવ મંદિરે। અંજાર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મંદિરની બાજુમાંથી પસાર થતા સેંકડો વટેમાર્ગીઓને છેલ્લા 6 વર્ષથી ઠંડી છાશનું વિતરણ ગોસ્વામી સખી મંડળના હેમલતાબેન વી ગોસ્વામી, કૃષ્ણાબેન કે ગોસ્વામી, વીનાબેન બી ગોસ્વામી, નીમુબેન ડી ગોસ્વામી તથા રેખાબેન ઠક્કર દ્વારા કરવામાં આવે છે। આજે અમાસના દિવસે 2 માસ પૂરતા થતા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે અંજાર નગરપાલિકા સફાઈ કામદાર બહેનોને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાસંગિક પ્રવચનમાં સખી મંડળોની બહેનોને કામગીરીની બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપી સખત ગરમીના કારના બદલે એક્ટિવાથી મંદિરે પહોંચ્યા હતા। આ પ્રસંગે જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રમણીક ગેરી એમ ગોસ્વામી, બળદેવપુરી ગોસ્વામી, હરીશભાઈ વેગડ સહિતના હાજર હતા। ઐતિહાસિક મંદિર એટલે કે મંદિરના પટાંગણમાં જ્યારે પુરુષોત્તમ માસની શરૂઆત થઈ રહી છે, અધિક માસની શરૂઆત થઈ રહી છે અને કચ્છમાં ભયંકર 45 ડિગ્રી તાપમાન છેલ્લા ઘણા સમયથી રહેલું છે। એના વચ્ચે ત્યાં મોકળી ભાવ કહી શકાય એવી બહેનો દ્વારા છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી જે છાસ સક્રમ મોટી દુર્લભ એટલે જે છાસ છે એ ઇન્દ્રને પણ દુર્લભ છે એવું પવિત્ર કાર્ય આ મહિલાઓ કરી રહી છે મહાદેવના શરણમાં રહીને। તો ખરેખર એમને ખૂબ ખૂબ આશીર્વાદ, મહાદેવની કૃપા વરસી રહી છે, એનાથી વધારે કૃપા વરસે અને માત્ર આ વર્ષ પૂરતો નહીં, મને યાદ છે દર વર્ષે મારે આવવાનું થતું હોય છે। તો એ દર વર્ષે આ સેવા કરતા હોય છે। એમાં માત્ર કોઈ પાસે માંગવાની સ્વયં ઈચ્છાથી આપતા હોય છે। માણસ કે ને કોઈ જયારે પાત્ર બરાબર હોય તો આપોઆપ દાનની સવાણી વહેતી હોય છે। તો મહિલા સ્વયં મહેનત તનથી કરે, કોઈ મનથી કરે, ધનથી કરે। ત્યારે મહિલા મંડળ સેવા કરી રહી છે ત્યારે મહાદેવની કૃપા વરસથી લઈને આવવાને સરસ એના કાર્ય કરી લોકોની આંતરી ઠારે। કેમ કે 1 ગ્લાસ રક્ત છાસ પીએ ગામડેથી આવતા વાસવાસી ત્યાં એક વિસ્તાર એવો છે કે જે કેન્દ્ર કહી શકે અંજારનું। ગામડામાં બસ સ્ટેશન જતા હોય, બજારમાં જતા હોય તો અહીં પસાર થતા હોય છે। તો ખરેખર આ કાર્ય છે, બિરદાવવા લાયક છે। સંત તરીકે બીજું શું આપી શકીએ? એક હૃદયપૂર્વક આશીર્વાદ આપી કે આવાને આવા કાર્ય આપ સૌને કરવા આપે। મહાદેવ પાસે પ્રાર્થના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।